ને આ વાયરલ શોપ ખાલી નવસારી માટે જ નથી, આટલેથી ઘણા લોકોને મેં જોયા છે જે વિદેશ, લંડન, અમેરિકા, પનામા આટલેથી પાન લઈને પાર્સલ કરવામાં મોકલે છે. નવસારીની એવી શોપ આજે આપણે રિવીલ કરવાના છે જે 1977થી તો ઉપલબ્ધ છે ને આટલેની ઘણીઓ વેરાયટી લોકો વિદેશ પર પાર્સલ કરે છે. તો મારા પાછળ ટાટા હાઈસ્કૂલનો એરિયો તમે જોઈ રહ્યા છે, એક્ઝેક્ટ એના સામે આરાધના પાન સેન્ટર. તો એની ઘણી વેરાયટીઓ છે તે આપણે તમને હવે બતાવીએ છીએ કે આટલે શું તમને ઉપલબ્ધ થઈ જવાનું છે. તો આટલે ઘણીઓ વેરાયટી હમણાં રમઝાન મહિનામાં લોન્ચ કરવામાં આવી છે. તો આપણા લાલુભાઈ છે પાછળ જે પાન હમણાં બનાવી રહ્યા છે ને ઘણી નવી વેરાયટી છે ને તેની માહિતી લેવા આજે આપણે આવ્યા છે. તો આટલે ઘણીઓ વેરાયટી નવી રમઝાન માસમાં સ્ટાર્ટ કરવામાં આવી છે. તો આપણા રિયાઝભાઈ છે તેમનાથી આની માહિતી લે છે. રિયાઝભાઈ, આ કયું પાન છે? વ્હાઇટ ચોકલેટ પાન છે. બરાબર. આ ડાર્ક ચોકલેટ પાન છે. બરાબર. રમજાન માસ માટે ઓનલી ફોર 30 રૂપીસ. 30 રૂપિયામાં તમે Only for સ્ટાર્ટ કર્યું છે હમણાં? ખાલી 30 રૂપિયામાં. બીજી આટલે કઈ વેરાયટી નવી લોન્ચ ને નવી મળે છે? પાનમાં ઘણી વેરાયટી છે. આપણી પાસે સાદા પાન છે, મીઠા પાન છે. આ પાન આપણે બનાવેલા છે, આપણે માવા બનાવેલા છે. આપણી પાસે કોલ્ડ્રિંક્સ, પોતાનું કોલ્ડ્રિંક્સ છે. બરાબર. પોતાનો પ્રોડક્ટ છે બધું. તો આટલે આ બધા લાઇનમાં પાન મૂક્યા છે તે બી ઉપલબ્ધ થઈ જવાના છે ને આરાધના પોતે મેન્યુફેક્ચરિંગ કરે ને તો એ લોકોની આ બધી બોટલ બી ઠંડા પીણામાં ઉપલબ્ધ થઈ જાય ફક્ત 10 રૂપિયા જેવી જેવી પ્રાઇસમાં. તો આટલે પાર્સલ કરીએ જે પાન તે કેટલા દિવસ લગન ન બગડે? એ અમારે 4 થી 5 દિવસ સુધી પાનમાં કશું જ નથી થતું. બરાબર. એટલે મેં ઘણા લોકોને આટલેથી બાય કરીને પાર્સલ કરતા બી જોયા છે ને સ્પેશિયલી યુકે આટલેથી પાર્સલ કરવામાં આવે છે. તો તમે બી નવસારી આવો તો અવશ્યથી આરાધના પાનની મુલાકાત લેતા જજો, જ્યાં તમને બધી વેરાયટીના પાનથી લઈને કોલ્ડ્રિંક્સ લઈને બધું જ અવેલેબલ થઈ જવાનું છે. બીજું બી એક નવી વેરાયટીનું પાન આટલે બનાવી રહ્યા છે લાલુભાઈ. તો એની બી માહિતી લઈ લે છે. लालूभाई, ये कौन सा पान है? ये सादा पान है, बहुत फेमस पान है ये. हाँ. वापी से तापी पूरा चलता है ये पान, बहुत चलता है. वो तो आपकी ग्राहकी देख के ही पता लग रहा है कि ये पान के सब ग्राहक खड़े हैं अभी भी. हाँ, अभी पान के ग्राहक सब खड़े हैं. तो તમે બી આ પાન સાદા પાન सादा पान સાદું પાન બી અવશ્યથી ટ્રાય કરજો જે હમણાં બની રહ્યું છે કસ્ટમરો માટે.